નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ વિષય ભૌતિક વિજ્ઞાનમાં આજે આપણે વાત કરીશું ગેલ્વેનોમીટરને સીધું એમીટર તરીકે વાપરતા નડતી મુશ્કેલીઓનું નિવારણ. ઓકે, અગાઉ આપણે ગેલ્વેનોમીટર વિશેની વિસ્તૃત માહિતી મેળવી મિત્રો, જેમાં ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, તેનું કાર્ય, ઓકે, ગેલ્વેનોમીટર છે એની સંવેદિતાની આપણે વાત કરવાની છે, ઓકે, એના ઉપાયો શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે આજનો જે ટોપિક છે એ કંઈક આવો છે કે ગેલ્વેનોમીટર નો મીટર ને સીધું એમીટર તરીકે વાપરતા નડતી મુશ્કેલીનું નિવારણ સમજાવો. અગત્યનો પ્રશ્ન છે મિત્રો. સૌથી પહેલી વાત તો એ કે આપણે મુશ્કેલીઓ કઈ હતી એ યાદ ફરી વખત કરી લઈએ. બે મુશ્કેલીઓ મિત્રો આપણી પાસે હતી. એક મુશ્કેલી, જ્યારે આપણે ગેલ્વેનોમીટરને એમીટર તરીકે, પ્રવાહ માપક સાધન તરીકે ઉપયોગ કરીએ ત્યારે મિત્રો સૌથી પહેલી મુશ્કેલી મેં તમને એ કીધી હતી કે ગેલ્વેનોમીટર સાધન એ ખૂબ સંવેદનશીલ હોય છે. એટલે ખૂબ નાના મૂલ્યનો જો પ્રવાહ તેમાંથી પસાર થાય તો પણ તે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય તો પણ એ પૂર્ણ આવર્તન બતાવે. તો મિત્રો આવી પરિસ્થિતિમાં એ જે ગેલ્વેનોમીટર સાધન હોય એની અંદર જે ગૂંચળું હોય વાહક તારનું, એ બળી જવાના ચાન્સીસ વધી જશે. એટલે ગેલ્વેનોમીટરની જે આપણે એમીટર તરીકે, સાધન તરીકે બનાવવું છે એ આપણને પ્રવાહ માપી દેશે નહીં. એટલે આ પહેલી મુશ્કેલી, એનું ગૂંચળું બળી જાય. ઓકે, બીજું, ગેલ્વેનોમીટર જે સાધન છે એને હંમેશા આપણે જ્યારે પ્રવાહ માપક સાધન તરીકે ઉપયોગ કરતા હોય ત્યારે એને શ્રેણીમાં જોડવું જોઈએ. અને શ્રેણીમાં જોડો તો બાહ્ય અવરોધ તો હોય જ તે પરિપથમાં, સાથે સાથે ગેલ્વેનોમીટર છે એ પણ આવે, અને ગેલ્વેનોમીટરની અંદર જે વાહકનું ગૂંચળું હોય એનો અવરોધ પણ એમાં સાથે પરિપથમાં ભળે. એટલે કુલ અવરોધ છે એ વધી જાય શ્રેણી જોડાણમાં. તો જે પ્રવાહ ખરેખર પરિપથમાંથી વહેતો હોય એ પ્રવાહનું તે માપન કરી શકશે નહીં. તો એમીટર સાધન આપણને જે ખોટું માપ પ્રવાહનું બતાવે. તો આ બે મુશ્કેલીઓ નિવારણ કરવા માટે આપણે એનું નિવારણ છે એ શન્ટ દ્વારા કરવામાં આવે છે. ઓકે, એની હું આકૃતિ તમને દોરું છું. સૌથી તમે એમાંથી કઈ આકૃતિ દોરવાની એ પણ હું તમને કહું. અહીંયા હું આખી આકૃતિ દોરું છું. માની લો કે અહીંયા બેટરો છે. ઓકે, આ બેટરી છે. બેટરી ની સાથે એક અવરોધ આપણે જોડવાનો છે. માની લો કે અહીંયા હું ગેલ્વેનોમીટર જોડીશ. ઓકે, આ ગેલ્વેનોમીટર સાધન છે, એની સાથે શ્રેણીમાં એક અવરોધ જોડવાનો છે. આ રીતે ફરી વખત સમજી લેજો મિત્રો. આકૃતિ તમારા ટેક્સ્ટમાં આપેલી નથી, પણ તમે દોરો અને સમજી શકો એટલા માટે આપણે એક 20 વોલ્ટની બેટરી સાથે, ઓકે, મેં ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક સાધન તરીકે જોડ્યું. પરિપથમાં એક કેપિટલ R અવરોધ જોડેલો છે અને એક અહીંયા ગેલ્વેનોમીટર જોડ્યું છે. અને આ કોના તરીકે કરવાનો છે? તો એ મીટર તરીકે,
પ્રવાહ માપક સાધન તરીકે ઉપયોગ કરો. એટલે ફરજિયાત એ મીટરને ગેલ્વેનોમીટરને કેવા જોડાણમાં જોડવું જોઈએ? તો કે અવરોધ સાથે શ્રેણી જોડાણમાં જોડવું જોઈએ. એટલે આપણે જોડી દીધું. ઓકે, તો પહેલો મુદ્દો એ કે ગેલ્વેનોમીટર ને એમીટર તરીકે વાપરવા પરિપથમાં શ્રેણી જોડાણમાં જોડવું જોઈએ. એટલે આપણે અહીંયા એને શ્રેણી જોડાણમાં ગેલ્વેનોમીટરને જોડી દીધું. ઓકે, કયા અવરોધ સાથે? આર અવરોધ સાથે. સપોઝ ધારી લ્યો કે ગેલ્વેનોમીટર જે છે એનો અવરોધ કેપિટલ RG છે. પરિપથમાં એક અવરોધ જોડ્યો છે, એનો અવરોધ કેપિટલ R છે. બેટરીમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ વહન થાય છે, જે ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે. ઓકે, તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે ત્યારે અહીંયા બે અવરોધોનો સમતુલ્ય અવરોધ વધી જાય. એટલે ગેલ્વેનોમીટર સાચો પ્રવાહ આપણને દર્શાવશે નહીં. એટલા માટે અને ગૂંથળું પણ સંવેદનશીલ એટલે બળી જવાના ચાન્સીસ રહે. એટલે બે મુશ્કેલીઓ ઊભી થઈ. તો હવે મુશ્કેલીઓનું નિવારણ છે. ઓકે, આપણે જોવાનું છે મુશ્કેલીનું નિવારણ. આ નિવારણ શું છે મિત્રો? જો સમજજો ખાસ. તો કે ગેલ્વેનોમીટર છે, ગેલ્વેનોમીટર ને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતા નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે તો તેને શન્ટ કહેવાય. શું કહેવાય? શન્ટ કહે છે. ઓકે, એટલે હું અહીંયા આ જે છે ઓકે ગેલ્વેનોમીટર એને સમાંતર અહીંયા જોઈ શકો છો આપ. ગેલ્વેનોમીટરને સમાંતર એક શન્ટ જોડવામાં આવે. શન્ટને આપણે સામાન્ય રીતે કેપિટલ S વડે દર્શાવીશું સંકેતમાં. શન્ટ જોડ્યો, પણ અહીંયા કન્ડિશન એવી કે શન્ટનો જે અવરોધ છે એ સ્મોલ RS છે. અને શરત અહીંયા કઈ લાગુ પાડવાની? શન્ટ કેવો હોવો જોઈએ? તો કે શન્ટનું જે મૂલ્ય છે અવરોધનું, એ મૂલ્ય શન્ટના અવરોધ કરતાં, ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં ખૂબ મોટું હોવું જોઈએ. ઓકે, આ ખૂબ મોટો હોવો જોઈએ અને આનો અવરોધ ખૂબ નાનો હોવો જોઈએ. તો આવી રીતે આપણે જ્યારે જોડીએ પરિપથમાં તો એને શન્ટ કહેવાય. બીજું, શન્ટ પરિપથમાં સમાંતર જોડેલ છે તથા તેનો અવરોધ ઓકે એ ખૂબ નાનો, એવી કન્ડિશન આપણે અહીંયા રાખીએ. ઓકે, તો એવા પરિસ્થિતિમાં કે શન્ટનો જે અવરોધ છે એ ખૂબ મોટો અવરોધ છે, એટલે તેના અવરોધ મોટો હોવાથી
ઓકે, મોટા ભાગનો પ્રવાહ શંટમાંથી પસાર થશે અને ગેલ્વેનોમીટર પ્રવાહનું મૂલ્ય દર્શાવશે તથા મોટા ભાગનો જે પ્રવાહ છે, દાખલા તરીકે હું I જેટલો પ્રવાહ છે અહીં સુધી આવે છે, એમાં આ બિંદુએ જંક્શન બની જાય, એટલે કે બે વિભાગ પડી જાય. ઓકે, જોઈ શકો આપ. માની લો કે ગેલ્વેનોમીટરમાંથી IG જેટલો પ્રવાહ પસાર દાખલ થાય અને શંટમાંથી IS જેટલો પ્રવાહ છે એ આવે, તો મોટા ભાગનો પ્રવાહ શંટમાંથી પસાર થાય એટલે ગેલ્વેનોમીટરનું ગૂંચળું જે બળી જવાની સંભાવના હતી એ પણ શું થઈ જશે? અટકી જશે. એટલે મૂલ્ય સાચું દર્શાવશે તથા ગૂંચળું પણ બળશે નહીં અને આપણે ગેલ્વેનોમીટર છે એને ઉપયોગ છે એ વ્યવસ્થિત કરી શકીશું મિત્રો. ચલો મિત્રો, તો આપણે વાત કરી કે શંટનું સૂત્ર ખરેખર છે એ આ જે નિવારણ છે એમાં પ્રશ્ન આવો પણ મિત્રો તમને પૂછાઈ શકે. ઓકે, એટલે શંટ એટલે શું? શું? ઓકે, તેનું સૂત્ર તારવી સમજાવો, આવો પણ પ્રશ્ન છે એ પૂછાઈ શકે મિત્રો. તો શંટની ડેફિનેશન આપી કે ગેલ્વેનોમીટરના સમાંતર, આ ગેલ્વેનોમીટર છે એને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં, આનો જે અવરોધ છે એના કરતાં નાના મૂલ્યનો અવરોધ જો જોડવામાં આવે, એટલે આપણે નાના મૂલ્યનો અવરોધ RS જોડ્યો. ઓકે, તો તેને શંટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. ઓકે, બીજું, શંટ પરિપથમાં હંમેશા સમાંતર જોડેલો હોય ત્યારે આનો અવરોધ નાનો છે, આનો અવરોધ મોટો છે, તો જેનો અવરોધ નાનો હશે એમાંથી વધારે પ્રવાહ છે એ વહન થશે. ઓકે, તો અહીંથી શંટનો અવરોધ છે એ નાનો હોવાથી મોટા ભાગનો પ્રવાહ છે એ શંટમાંથી પસાર થઈને નીકળે. એટલે ગેલ્વેનોમીટરની અંદર બે મુશ્કેલીઓ ઊભી થતી હતી. ગૂંચળું બળી જવાની કે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવી દેતું હતું એ પણ નહીં થાય, અને સાથે સાથે ઓકે, સાથે સાથે જે એમાં I²RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન થવાથી ગૂંચળું બળી જતું હતું એ પણ બળી જશે નહીં. આ બે મુશ્કેલીઓનું અહીંયા નિવારણ થઈ જાય. તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ શંટ જોડવાથી પ્રવાહનું વિભાજન થાય, પણ તમને ખ્યાલ હશે સમાંતર જોડાણમાં આપણે આ બે બિંદુઓની જ વાત કરવાની છે. આ બે બિંદુઓ વચ્ચે પ્રવાહ છે બદલાશે નહીં. અહીંથી પ્રવાહ કેટલો પાછો IS જેટલો, અહીંયા IG જેટલો આવ્યો હોય, અહીંયા પાછો કેટલો થઈ જાય? I જેટલો પ્રવાહ થઈ અને પરિપથમાં બેટરીમાં દાખલ થઈ જશે. તો ચાલો હવે આપણે શંટનું સૂત્ર તારવવા માટે હું ખાલી આટલી આકૃતિ છે એ અહીંયા દોરું છું મિત્રો, જે તમારે ટેક્સ્ટમાં આપવામાં આવેલી છે. ઓકે, રાઉન્ડ મેં કર્યું છે, આટલી આપણે આકૃતિ દોરીએ તો આવી કંઈક થાય કે ગેલ્વેનોમીટર છે અહીંયા. ઓકે, ગેલ્વેનોમીટરને સમાંતર એક શંટ જોડવામાં આવેલો છે જેને આપણે S વડે દર્શાવીશું. આ શંટ છે મિત્રો. ઓકે, હવે એના જે બિંદુઓની વાત કરીએ, ખાલી આટલી આકૃતિ ઓકે મેં દોરી છે અહીંથી. તો આનો જે અવરોધ છે એ R કેપિટલ G છે, આનો અવરોધ છે સ્મોલ RS છે,
અહીંથી જે પ્રવાહ દાખલ થાય એ આઈ જી જેટલો થાય અને અહીંથી જે પ્રવાહ આવે છે એ આઈ એસ જેટલો આવે છે. તો આ એ બિંદુ દાખલા તરીકે કહીએ આપણે. ઓકે, આ બી બિંદુ કહીએ. તો એ બિંદુ જંક્શન તરીકે વર્તે. અહીંથી જે પ્રવાહ આવ્યો હોય કેટલો આવ્યો હોય તો કે આઈ જેટલો આવ્યો હોય. આઈ જેટલા પ્રવાહનું આ બિંદુએથી બે ભાગમાં શું થઈ જાય છે? વિભાજન થઈ જાય. તો જંક્શન એ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ લાગુ પાડતા, ઓકે, યાદ કરો કિર્ચોફનો પ્રથમ નિયમ ચેપ્ટર નંબર 3. તમારે શું કરવાનું છે તો કે આ જંક્શન પાસે ઊભું રહી જવાનું છે ને ઊભા રહીને જોવાનું છે કે તમારા તરફ કયા કયા પ્રવાહો આવે છે અને તમારાથી દૂર કયા કયા દાખલ જતા જાય છે. તો અહીંયા જુઓ, તમે અહીંયા ઊભા હોય તો પ્રવાહ છે એ આઈ જેટલો જે પ્રવાહ છે એ તમારા તરફ આવે છે અને આઈ જી જેટલો પ્રવાહ તથા આઈ એસ જેટલો પ્રવાહ તમારાથી દૂર તરફની દિશામાં જાય છે. તો આપણે સંજ્ઞા પ્રણાલી એવી રીતે યાદ રાખીએ કે ભાઈ દૂર જતા પ્રવાહોને ઋણ કહેવા અને આવતા પ્રવાહોને ધન કહેવા. તો આપણો કિર્ચોફનો નિયમ આવો થાય કે આઈ માઇનસ આઈ જી માઇનસ આઈ એસ બરાબર 0 આવું થાય. બંનેમાંથી ઋણની નિશાની કોમન નીકળે તો આઈ જી પ્લસ આઈ એસ એવું સૂત્ર આપણી પાસે થાય. આમાંથી આઈ એસને કરતા બનાવી દઈએ શંટમાંથી વહેતો પ્રવાહ તો થાય આઈ માઇનસ આઈ જી. આ શંટમાંથી વહેતો પ્રવાહ આપણને મળી ગયો મિત્રો. ઓકે, બીજું, હવે શંટમાંથી જો આપણને પ્રવાહ મળી જાય તો શંટનું સૂત્ર તારવવું પણ આપણને સહેલું પડે છે. શંટનું સૂત્ર તારવવું હોય તો હું અહીંયા એક બંધ વક્ર બનાવું છું. જો સમજો આકૃતિ. ઓકે, આમ છે એ પ્રવાહ છે એ આવે છે. રેડી ને? તો આપણે અહીંયા આ દિશામાં કિર્ચોફનો પ્રથમ નિયમ જે આપણે આના દાખલા સી અને આને ડી બિંદુ કહીએ તો એ બી સી ડી અહીંયા લખાય. તો આમ લખું છું કે બંધ ગાળા એ જી બી સી એસ ડી એ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. ઓકે, તો કિર્ચોફનો બીજો નિયમ શું છે તો બંધ વક્ર પર ઘેરાયેલા વિદ્યુત પ્રવાહો અને વિદ્યુત સ્થિતિમાનો, ઓકે, અવરોધો, એનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનો બેઝિક સરવાળો અચળ હોય છે એવું આપણે નિયમ જોયો. તો ચાલો એ થી બી બિંદુ તરફ જાઓ તો શું આવે છે તો કે ગેલ્વેનોમીટર આવે છે. ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે તો કે આઈ જી જેટલો પ્રવાહ થાય છે પસાર. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે તો કેપિટલ આરજી જેટલો છે. તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન થાય આઈજી ઇન્ટુ આરજી થાય. તો ચાલો આઈજી ઇન્ટુ આરજી થાય. હવે એ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઋણ લેવાય કે ધન લેવાય તો કે ઋણ લેવાય. શા માટે તો કે પ્રવાહની દિશામાં આપણે જઈએ છીએ અને આપણી ગતિની દિશા પણ એ જ છે. ચાલો કંઈ વાંધો નહીં. બી બિંદુ આવી ગયા. બી બિંદુએથી સી બિંદુ સુધી કોઈ અવરોધ છે નહીં. સી થી ડી વચ્ચે શંટ જોડેલો છે. ઓકે, તો શંટના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જો આપણે કેવું હોય તો એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે આઈએસ. તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આઈએસ ઇન્ટુ સ્મોલ આરએસ થાય. એની સંજ્ઞા કેવી લેવાશે? ધન લેવાશે. શા માટે તો કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે. ચાલો બરાબર 0. ઓકે, આમાંથી આપણે શંટનું સૂત્ર તારવવું હોય તો શંટ જે છે એનું મૂલ્ય આરએસ છે. આરએસને કરતા બનાવાય તો આરએસને આપણે કરતા બનાવીશું. ઓકે, તો આરએસ આઈએસ ઇન્ટુ આરએસ બરાબર થાય આઈજી ઇન્ટુ આરજી. ઓકે, આરએસને કરતા બનાવીએ તો આરએસ બરાબર થાય
આઈજી ઇન્ટુ કેપિટલ આરજી એના છેદમાં આઈએસ. પણ આઈએસ આપણે ઓલરેડી પહેલાં શોધી લીધો છે. ઓકે, કેટલો છે? આઈ માઇનસ આઈજી. તો આરએસ બરાબર આઈજી ઇન્ટુ આરજી એના છેદમાં આઈ માઇનસ આઈજી. આ જે સૂત્ર છે મિત્રો એને શન્ટનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, શન્ટનું સૂત્ર કહે છે. ઓકે, તમને અહીંયા ખ્યાલ ન હોય તો કહી દઉં ફરી વખત. આઈજી શું છે? શન્ટમાંથી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ. ઓકે, જે ગેલ્વેનોમીટરની ક્ષમતા હોય એટલો જ પ્રવાહ વહેતો હોય એટલે એને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા પણ કહેવામાં આવે છે, આઈજીને. ઓકે, આઈજી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ, આરજી ગેલ્વેનોમીટરનો અવરોધ, આઈ છે એ બેટરીમાંથી વહેતો પ્રવાહ અને આઈજી છે એ ગેલ્વેનોમીટરનો પાછો અવરોધ અને આઈએસ શન્ટનો પ્રવાહ છે. ચાલો, હવે આની અંદર તમને એક થોડુંક સૂત્ર ટેક્સની અંદર આપ્યું છે કે ગેલ્વેનોમીટરનો અવરોધ અને શન્ટનો અવરોધ બંને સમાંતર જોડાણમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર શું થાય? ઓકે, એટલે અહીં લખું છું કે ગેલ્વેનોમીટર અને શન્ટ સમાંતર જોડાણમાં છે જેનો સમતુલ્ય અવરોધ સ્મોલ આર છે એવું આપણે ધારી લઈએ. સપોઝ આર કેપિટલ આર પણ ધારી લ્યો તો કંઈ વાંધો નથી, આર છે એવું ધારી લઈએ. તો જુઓ, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર થાય 1/, કેપિટલ આર બરાબર ગેલ્વેનોમીટરનો અવરોધ છે આરજી અને શન્ટનો અવરોધ છે આરએસ, એટલે 1/RG વત્તા 1/RS એવું થાય. આનો ક્રોસ ગુણાકાર કરી શકાય એટલે થાય આરજી પ્લસ આરએસ એના છેદમાં આરજી ઇન્ટુ આરએસ. ઓકે, આવું થશે. હવે આ 1/R બરાબર મળ્યું તો કેપિટલ આર બરાબર શું થાય? તો કે એનું વ્યસ્ત થઈ જાય આરજી ગુણ્યા આરએસ છેદમાં આરજી પ્લસ સ્મોલ આરએસ. આ જે સૂત્ર છે એ આપણને આ બંને જ્યારે શ્રેણી સમાંતર જોડાણમાં હોય ત્યારે એના સમતુલ્ય અવરોધનું સૂત્ર મળ્યું. પણ અહીંયા કન્ડિશન કેવી છે મિત્રો કે આર જી નો અવરોધ ખૂબ મોટો છે. જો અહીં લખ્યું ને મેં, આનો અવરોધ છે એ આના કરતાં ખૂબ મોટો હોય તો એવા સંજોગોમાં આપણે આર એસને શું કરી શકાય? તો કે અવગણી શકાય. અવગણી નાખો તો આપણું જે સૂત્ર છે એ આવું મળે કે કેપિટલ આર બરાબર આરજી ગુણ્યા આરએસ છેદમાં આરજી. ઓકે, આવું આપણું સમીકરણ મળે અને એટલે જે આપણું સાદુરૂપ જે મળે છે ઓકે એ કંઈક આવું મળે છે. તો આરજીની સાપેક્ષમાં આરએક્સને આપણે અવગણ્યા બાદ ગેલ્વેનોમીટર છે એના શન્ટનું આ સૂત્ર મળે છે મિત્રો. ઓકે, અને એ જે અવરોધ મળે, જો આરજી ઉડી જાય એટલે આર બરાબર શું મળી જાય? આર એસ મળી જાય છે. ઓકે, એટલે જે શન્ટનો અવરોધ છે એ પણ તમને, એટલે આ સૂત્ર તમારે ટેક્સ્ટ બુકની અંદર મિત્રો આપ્યું છે સમતુલ્ય અવરોધનું તારવણીનું. ઓકે, પણ શન્ટનું સૂત્ર પૂછે તો તમારે આ સૂત્ર તારવવાનું છે અને એ સમજાવવાનું. તો શન્ટ વિશેની માહિતી આપણે મેળવી મિત્રો. ઓકે, બીજું હવે આપણે ગેલ્વેનોમીટર છે એની પ્રવાહ સંવેદિતા એટલે શું, તે કેવી રીતે આપણે મેળવી શકાય છે એની ચર્ચા છે એ કરવાની છે. તો ગેલ્વેનોમીટરની સંવેદિતા, ઓકે, એનો ખ્યાલ આપણે મેળવીએ. સપોઝ કરીને બંને આકૃતિઓ દોરી લેશો. ઓકે,
અહીંયા મેં બે સૂત્ર શંટના, આ શંટનું સૂત્ર છે, આ શંટ જ્યારે સમાંતરમાં જોડ્યો હોય ત્યારે એના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. ઓકે, એટલે ખાસ કરીને યાદ રાખજો. અહીંયા આર ડેશ રાખીએ કારણ કે તમને શું આપ્યું છે, આર અવરોધ આપણે ઓલરેડી એક લીધો છે અહીંયા, રેડી ને, એટલે હું આર નથી રાખતો. શું રાખું છું? આર ડેશ રાખું છું. ઓકે, તો આવી રીતે શંટનું સૂત્ર મળે. ઓકે, એનો ઉપયોગ ક્યાં થયો? ગેલ્વેનોમીટરનો એમીટર તરીકે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે એમાં નડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે સમાંતર જોડાણમાં શંટ છે એ જોડવામાં આવે છે મિત્રો. ઓકે, તો આ થઈ આપણી ગેલ્વેનોમીટર છે એનું નિવારણ મુશ્કેલીઓનું. ઓકે, અને હવે આપણે જોઈએ એની સંવેદિતા. ઓકે મિત્રો, આપણે જોઈએ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા સમજાવો અને તે કેવી રીતે વધારી શકાય અને તે કઈ રીતે વધારી શકાય. ઓકે, એની સંવેદિતા કેવી રીતે વધારી શકાય. આવો શોર્ટ પ્રશ્ન MCQમાં તમને પૂછાઈ શકે, નીટ માટે, JEE માટે. એટલે ખાસ આપણો MCQ માટેનો પ્રશ્ન ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. તો આપણે ગેલ્વેનોમીટર માટે મિત્રો, ગેલ્વેનોમીટર માટે ટોર્કનું સૂત્ર આવવું જોઈએ કે ભાઈ પુનઃસ્થાપક ટોર્ક K5 એ આવર્તક ટોર્ક BINA બીના જેટલું હોય છે. ઓકે, આવું આપણે સૂત્ર છે એ મેળવું. હવે આની અંદર કેને અહીંયા લઈ લઉં, આઈને આના છેદમાં લઈ લઉં, તો આવું સૂત્ર થશે કે 5 છેદમાં I બરાબર BNA અને છેદમાં K. ઓકે, આવું જે સમીકરણ મળે છે એને ઉપરથી એની ડેફિનેશન થાય. આને પ્રવાહ સંવેદિતા કહેવાય. શું કહેવાય આને? પ્રવાહ સંવેદિતા કહેવાય. કોને? 5/I ને. એના ઉપરથી એની ડેફિનેશન આપણે જો લખવી તો આવી રીતે લખાય કે પરિપથમાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ મળતા ગેલ્વેનોમીટરમાં મળતા આવર્તનને, ઓકે, આવર્તન કોને કહેવાય? 5 છે અને આવર્તન કહેવાય. ઓકે, ખૂણો. આવર્તનને ગેલ્વેનોમીટરની સંવેદિતા કહે છે. ઓકે, ફરી વખત સમજી લેશો. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કોને કહેવાય? તો કે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ આવર્તનને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કે સંવેદિતા કહેવામાં આવે છે. જો એનો એકમ લખવો હોય, ઓકે, તો એકમ જે છે એ આપણે આના ઉપરથી લખી શકીએ કે ભાઈ આનો એકમ છે આવર્તનનો એ રેડિયન છે અને વિદ્યુત પ્રવાહનો એકમ છે એ એમ્પિયર છે, એટલે રેડિયન પ્રતિ એમ્પિયર એવો થાય છે. ઓકે, બીજું તમને એવું કીધું છે કે એક કઈ રીતે વધારી શકાય છે. ઓકે, તો અહીંયા જોઈ શકો કે 5 છેદમાં I બરાબર BNA છેદમાં K. બી છે એ સમાન ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર છે, N છે ગૂંચળામાં આટાની સંખ્યા છે, એ આડછેદનું ક્ષેત્રફળ છે અને K સ્પ્રિંગનો બળ અચળાંક છે. તો મિત્રો આપણે સંવેદિતા વધારવી હોય તો આમાં શું કરવું જોઈએ? જો કેનું મૂલ્ય વધારીએ તો સ્વાભાવિક છે કે સંવેદિતા ઘટે, કારણ કે ભાગાકારમાં છે. કાં તો બી, કાં તો એન અને કાં તો એમાં વધારો કરવો જોઈએ. તો ગેલ્વેનોમીટરમાં જે ચુંબકો રાખ્યા હોય તો સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા હોય, એટલે બી ન બદલાઈ શકે, અચળ હોય.
બીજું એની અંદર ગૂંચળું હોય એનું આડછેદ તમે બદલાવી ન શકો. હે દાખલા તરીકે પ્રવાહની સંવેદિતા વધારવી હોય તો ગેલ્વેનોમીટરમાં બીજું ગૂંચળું એડ કરી દેવાનું નહીં. વારંવાર આવી ફેરબદલી શક્ય છે નહીં. એટલે ક્ષેત્રફળ પણ ન બદલાવી શકાય. તો શરૂઆતથી એવી કંઈક એની અંદર પરિસ્થિતિ ઊભી કરીએ કે જેથી આપણને એનું મૂલ્ય વધારેલું પણ મેળવી શકાય. તો એક જ છે કે આટાઓની સંખ્યા વધારવી જોઈએ. ઓકે, એટલે એનો જવાબ છે પ્રવાહ સંવેદિતા વધારવા આટાઓની સંખ્યા વધારવી જોઈએ. ઓકે, તો જ આપણને એની પ્રવાહ સંવેદિતા છે એ ખૂબ મોટા મૂલ્યની મળે છે. તો મિત્રો આ થઈ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા.